અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા એક હોટલમાં ફાયરિંગની ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનાથી ફરી એકવાર અમેરિકાના ગન કલ્ચર પર ગંભીર સવાલો ઊભા થયા છે. રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પણ ચર્ચામાં આવી છે. આ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે હોટલમાં હાજર હતા. ફાયરિંગ શરૂ થતાં જ સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શનમાં આવી ગઈ અને ટ્રમ્પ દંપતીને તરત જ ટેબલ નીચે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિને સ્ટેજ પરથી ઉતારીને સુરક્ષિત રીતે સ્થળે ખસેડ્યા હતા. આ કાર્યક્રમ વ્હાઇટ હાઉસમાં કોરસ્પોન્ડન્સ ડિનર માટે યોજાયો હતો, જેમાં 2600થી વધુ મહેમાનો હાજર હતા. ફાયરિંગનો અવાજ સંભળાતા જ હોલમાં હાજર મહેમાનોમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા ટેબલ નીચે છુપાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ હોટલના ઉપરના માળે આવેલા એક રૂમમાંથી ગોળીબાર થયો હતો. એક ફોટોગ્રાફરે 4 થી 6 ધડાકાના અવાજ સાંભળ્યા હોવાની પુષ્ટિ કરી છે. સુરક્ષા દળોએ તરત જ સમગ્ર હોટલ ખાલી કરાવી દીધી હતી અને તમામ મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસે હુમલાખોરને ઝડપી પાડ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પના સહાયક મુજબ રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ ઘટના બાદ કાર્યક્રમને ફરીથી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.